નમસ્કાર મિત્રો, આજના સૌથી મહત્વપૂર્ણ કરંટ અફેર્સ લઈને આવ્યા છીએ, જે જીપીએસસી, જીએસએસએસબી, એસએસસી, બેન્કિંગ, રેલવે, યુપીએસસી અને તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી છે. મુખ્ય હાઇલાઇટ્સ: એસએસસી સીજીએલ 2026 માટે 12,256 જગ્યાઓની ભરતી જાહેર. યુપીએસસી દ્વારા એઆઈ બેઝડ ઇવેલ્યુએશન સિસ્ટમ શરૂ. જેમ સુરક્ષા સ્કીમ્સને 11 વર્ષ પૂર્ણ. ભારતે એમઆઈઆરવી કેપેબિલિટી ધરાવતી અગ્નિ મિસાઇલનું પરીક્ષણ કર્યું. ભારત વિશ્વમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ત્રીજા ક્રમે. ડબ્લ્યુએચએ નિકોટિન પાઉચ અંગે ચેતવણી આપી. ક્વાડ મીટિંગ નવી દિલ્હીમાં યોજાઈ. ઇસરોનું રિસાર્ચ સેટેલાઇટ ફરી ચર્ચામાં. રૂપિયો $1 સામે 96 રૂપિયા સુધી પહોંચ્યો. ઇન્ડિયા યુએઈ સ્ટ્રેટેજિક એગ્રીમેન્ટ્સ મહત્વપૂર્ણ બન્યા. પરીક્ષામાં ખાસ પૂછાઈ શકે. ક્વાડ દેશો એમઆઈઆરવી ટેકનોલોજી આર્કેશન વનમિટે યોર યર લેવી ઇટ રિન્યુએબલ એનર્જી રેન્કિંગ નિર્દેશ એઆઈ બેઝડ ગવર્નન્સ જાન સુરક્ષા સ્કીમ્સ ઇસરો સેટેલાઇટ્સ. આ તમામ મુદ્દાઓ કરંટ અફેર્સ, ઇન્ટરનેશનલ રિલેશન્સ, ઇકોનોમી, સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ડિફેન્સ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. વધુ એમસીક્યુ, એક્સપ્લેનેશન અને એક્ઝામ ઓરિએન્ટેડ કરંટ અફેર્સ માટે જોડાયેલા રહો. પીડી રાઇટ કરંટ અફેર્સ અપ સાથે આજે આપણે જાણીએ મધ્યપ્રદેશમાં આવેલ પ્રસિદ્ધ કુનો નેશનલ પાર્ક વિશે, જે હાલમાં ચિતાઓના પુનર્વસન પ્રોજેક્ટ માટે ખૂબ ચર્ચામાં છે. કુનો નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? રાજ્ય મધ્યપ્રદેશ. जिलो श्योपुर पारे स्केल फैक्ट्रीज कोज एंटी पैसेंजर 2P25 और अब हम ट्रांजैक्शन की बायस से सम पॉइंट एंड ब्रिंग्स શા માટે મહત્વપૂર્ણ? કુનો નેશનલ પાર્ક ભારતના ચીતા રીઇન્ટ્રોડક્શન પ્રોજેક્ટ માટે પ્રસિદ્ધ છે. મુખ્ય માહિતી: વિસ્તાર આશરે 748 ચોકીની. સ્થાપના 2018. ભારતમાં ચીતાઓનું મહત્વપૂર્ણ નિવાસસ્થાન. ચીતા રીઇન્ટ્રોડક્શન પ્રોજેક્ટ. ભારતે ઘણા વર્ષો બાદ ચીતાઓને ફરી વસાવવા માટે આ પ્રોજેક્ટ શરૂ કર્યો. મહત્વપૂર્ણ ઘટનાઓ: 1 વર્ષ 2022, નામીબિયાથી 8 ચિતાઓ લાવવામાં આવ્યા. 2 વર્ષ 2023, દક્ષિણ આફ્રિકાથી 12 ચિતાઓ લાવવામાં આવ્યા. હાલમાં કુલ ચિતાઓની સંખ્યા 20થી વધુ છે. કુનો નેશનલ પાર્કનું મહત્વ: જીવ વૈવિધ્ય સંરક્ષણ, પર્યાવરણનું સંતુલન જાળવવું, ઇકો ટુરિઝમને પ્રોત્સાહન, વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશનમાં ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે. પરીક્ષામાં પૂછાઈ શકે. કુનો નેશનલ પાર્ક ઇઝ CTAIS चीता प्रोजेक्ट मध्य प्रदेश शेरपुर डिस्ट्रिक्ट बीए चीता रीइंट्रोडक्शन प्रोजेक्ट खास नोंध भारत विश्वમાં ચીતાઓને ફરી સ્થાપિત કરનાર મહત્વપૂર્ણ દેશોમાં સામેલ બન્યું છે. સેવ ચીતાઝ સેવ નેચર. આજે આપણે જાણીએ અરુણાચલ પ્રદેશમાં આવેલ પ્રસિદ્ધ ડીંગ મેમોરિયલ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી વિશે, જે પક્ષીઓ અને વન્યજીવો માટે ખૂબ જ મહત્વપૂર્ણ અભયારણ્ય છે. ક્યાં આવેલું છે? રાજ્ય અરુણાચલ પ્રદેશ. જિલ્લો લોઅર દિબાંગ ડિસ્ટ્રિક્ટ. શા માટે મહત્વપૂર્ણ? આ અભયારણ્ય પક્ષીઓ, જંગલી પ્રાણીઓ અને સમૃદ્ધ બાયોડાયવર્સિટી માટે જાણીતું છે. મુખ્ય વિશેષતાઓ: ઇમ્પોર્ટન્ટ બર્ડ એરિયા IBA તરીકે ઓળખાય છે. ઘન જંગલો અને નદી વિસ્તાર. ઇકો ટુરિઝમ માટે આકર્ષણ કેન્દ્ર. વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન માટે મહત્વપૂર્ણ. અહીં જોવા મળતા મુખ્ય પ્રાણી અને પક્ષીઓ: ગ્રેટ હોર્નબિલ, વોર્ડન ટ્રાગોપાન, રેડ પાંડા, ટાઇગર સેમશિયોરીઝ, ગોલ્ડન લાંગુર. બાયોડાયવર્સિટી વિશે ખાસ માહિતી: 300થી વધુ પક્ષીઓની જાતિઓ, અનેક સસ્તન પ્રાણી, વિવિધ પ્રકારની વનસ્પતિ અને જીવજંતુઓ. પ્રવાસ માટે શ્રેષ્ઠ સમય ઓક્ટોબરથી મે. પરીક્ષામાં પૂછાઈ શકે. डेरिंग मेमोरियल वाइल्ड लाइफ सेंचुरी डे कर देते. डेरिंग मेमोरियल वाइल्ड लाइफ सेंचुरी डे कर देते. टैंक कर देते. डेरिंग मेमोरियल वाइल्ड लाइफ सेंचुरी के आरे अरुणाचल प्रदेश. इंपॉर्टेंट बर्ड एरिया IBA. બાયોડાયવર્સિટી. રેડ પાંડા એન્ડ હોર્નબિલ. મહત્વ: પર્યાવરણનું સંતુલન જાળવે છે. દુર્લભ પ્રજાતિઓનું સંરક્ષણ કરે છે. સ્થાનિક સમુદાય અને પ્રકૃતિ માટે લાભદાયક. સેવ વાઇલ્ડલાઇફ સેવ નેચર. આજે આપણે જાણીએ ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2026 વિશે, જેમાં ભારત ફરી ચર્ચામાં રહ્યું છે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ શું છે? ગ્લોબલ હંગર ઇન્ડેક્સ એટલે દુનિયાના દેશોમાં ભૂખમરો અને કુપોષણની સ્થિતિ માપતો મહત્વપૂર્ણ અહેવાલ. GHI 2026માં ભારતનું સ્થાન. ભારતનું સ્થાન 105મું. કુલ દેશો 127. GHI સ્કોર 28.7. આ ઇન્ડેક્સના 4 મુખ્ય પરિમાણો: 1 અંડરનરિશમેન્ટ ભૂખમરો, 2 ચાઇલ્ડ સ્ટન્ટિંગ બાળકોની ઓછી ઊંચાઈ, 3 ચાઇલ્ડ વેસ્ટિંગ ઓછું વજન, 4 ચાઇલ્ડ મોર્ટેલિટી બાળ મૃત્યુદર. મુખ્ય કારણો: ગરીબી અને આર્થિક અસમાનતા, પૂરતું પોષણ ન મળવું, આરોગ્ય અને શિક્ષણની અછત, સ્વચ્છ પાણી અને સ્વચ્છતાની સમસ્યા. ભારત માટે મહત્વ: પોષણ અને આરોગ્ય ક્ષેત્રમાં સુધારાની જરૂર. SDGs જો AL 2.0 હંગર માટે મહત્વપૂર્ણ.
મહિલાઓ અને બાળકોના આરોગ્ય સાથે સીધો સંબંધ પરીક્ષામાં પૂછાઈ શકે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ કોરિઝન GHI સ્કોર ચાઇલ્ડ સ્ટન્ટિંગ બાય SDGs GOAL ટુ કન્સર્ન વર્લ્ડ વાઇડ એન્ડ વેલ્થ હંગર હેલ્થ. આગળનો માર્ગ પોષણયુક્ત આહાર વધારવો, આરોગ્ય સેવાઓ મજબૂત બનાવવી, સ્વચ્છતા અને શિક્ષણમાં સુધારો, ગરીબી ઘટાડવા માટે વધુ પ્રયાસો. કોઈપણ દેશની પ્રગતિ તેની જનતાના પોષણમાં જોવા મળે છે.